હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જોઈશું કંડક્ટર અને ડ્રાઈવર માટે કમ્પ્યુટરના 50 IMP ક્વેશ્ચનો. તો ચાલો શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન: કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ચાર્લ્સ બેબેજ. કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ચાર્લ્સ બેબેજ. બીજો ક્વેશ્ચન: સીપીયુનું પૂરું નામ શું? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સીપીયુનું પૂરું નામ શું? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ત્રીજો ક્વેશ્ચન: કીબોર્ડમાં ફંક્શન કીની સંખ્યા કેટલી હોય છે? 12. કીબોર્ડમાં ફંક્શન કીની સંખ્યા કેટલી હોય છે? 12. ચોથો ક્વેશ્ચન: રેમનું પૂરું નામ શું? રેન્ડમ એક્સેસ મેમરી. રેમનું પૂરું નામ શું? રેન્ડમ એક્સેસ મેમરી. પાંચમો ક્વેશ્ચન: નીચેનામાંથી કઈ ઇનપુટ ડિવાઇસ છે? માઉસ. નીચેનામાંથી કઈ ઇનપુટ ડિવાઇસ છે? માઉસ. છઠ્ઠો ક્વેશ્ચન: કમ્પ્યુટરની મેમરી માપવા સૌથી નાનો એકમ કયો છે? બીટ. કમ્પ્યુટરની મેમરી માપવાનો સૌથી નાનો એકમ કયો છે? બીટ. સાતમો ક્વેશ્ચન: 1 KB એટલે કેટલા બાઇટ થાય? 1024. 1 KB એટલે કેટલા બાઇટ થાય? 1024. આઠમો ક્વેશ્ચન: વિશ્વનું પ્રથમ કોમ્પ્યુટર કયું હતું? ENIAC. વિશ્વનું પ્રથમ કોમ્પ્યુટર કયું હતું? ENIAC. નવમો ક્વેશ્ચન: કોમ્પ્યુટરનો મુખ્ય ભાગ કયો છે? CPU. કોમ્પ્યુટરનો મુખ્ય ભાગ કયો છે? CPU. 10મો ક્વેશ્ચન: કયો સોફ્ટવેરનો ઉપયોગ દસ્તાવેજ બનાવવા માટે થાય છે? MS Word. કયા સોફ્ટવેરનો ઉપયોગ દસ્તાવેજ બનાવવા માટે થાય છે? MS Word. 11મો ક્વેશ્ચન: WWW નું પૂરું નામ શું? વર્લ્ડ વાઇડ વેબ. WWW નું પૂરું નામ શું? વર્લ્ડ વાઇડ વેબ. 12મો ક્વેશ્ચન: કીબોર્ડની કઈ કીથી પેરેગ્રાફ બદલી શકાય? એન્ટર. કીબોર્ડની કઈ કીથી પેરેગ્રાફ બદલી શકાય? એન્ટર. 13મો ક્વેશ્ચન: ઈમેલ મોકલવા માટે કઈ પ્રોટોકોલ વપરાય છે? SMTP. ઈમેલ મોકલવા માટે કઈ પ્રોટોકોલ વપરાય છે? SMTP. 14મો ક્વેશ્ચન: કમ્પ્યુટર કઈ ભાષા સમજે છે? મશીન બેરી લેંગ્વેજ. કમ્પ્યુટર કઈ ભાષા સમજે? મશીન અથવા બેરી લેંગ્વેજ. 15મો ક્વેશ્ચન: ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ કયું છે? વિન્ડોઝ. ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ કયું છે? વિન્ડોઝ. 16મો ક્વેશ્ચન: MS એક્સેલમાં આડી હરોળને શું કહેવાય છે? રો. MS એક્સેલમાં આડી હરોળને શું કહેવાય છે? રો. 17મો ક્વેશ્ચન: MS એક્સેલમાં ઊભી હરોળને શું કહેવાય? કોલમ. MS એક્સેલમાં ઊભી હરોળને શું કહેવાય? કોલમ. 18મો ક્વેશ્ચન: કંટ્રોલ C શેના માટે વપરાય છે? કોપી. કંટ્રોલ C શેના માટે વપરાય છે? કોપી. 19મો ક્વેશ્ચન: કંટ્રોલ V શેના માટે વપરાય છે? પેસ્ટ. કંટ્રોલ V શેના માટે વપરાય છે? તો પેસ્ટ. 20મો ક્વેશ્ચન: કમ્પ્યુટરની માહિતી કયા સ્વરૂપમાં સંગ્રહ થાય છે? ડિજિટલ. કમ્પ્યુટરમાં માહિતી કયા સ્વરૂપમાં સંગ્રહ થાય છે? ડિજિટલ. 21મો ક્વેશ્ચન: ઇન્ટરનેટના પિતા કોણ છે? વિન્ડ શેર્પ. ઇન્ટરનેટના પિતા કોણ છે? વિન્ડ શેર્પ. 22મો ક્વેશ્ચન: હાર્ડવેર અને સોફ્ટવેરનું જોડાણને શું છે? ઓપરેટિંગ સિસ્ટમ. હાર્ડવેર અને સોફ્ટવેરના જોડનારને શું છે? ઓપરેટિંગ સિસ્ટમ. 23મો ક્વેશ્ચન: કઈ મેમરી પાવર બંધ થતાં માહિતી ગુમાવે છે? રેમ. કઈ મેમરી પાવર બંધ થતાં માહિતી ગુમાવે છે? રેમ. 14મો ક્વેશ્ચન: કઈ મેમરી કાયમી સંગ્રહ કરે છે? રોમ. કઈ મેમરી કાયમી સંગ્રહ કરે છે? રોમ. 25મો ક્વેશ્ચન: ડિલીટ કી દબાવવાથી ફાઇલ ક્યાં જાય છે? રિસાયકલ બિનમાં. ડિલીટ કી દબાવવાથી ફાઇલ ક્યાં જાય છે? રિસાયકલ બિનમાં. 26મો ક્વેશ્ચન: સૌથી ઝડપી કમ્પ્યુટર કયું છે? સુપર કોમ્પ્યુટર. સૌથી ઝડપી કોમ્પ્યુટર કયું છે? સુપર કોમ્પ્યુટર. 27મો ક્વેશ્ચન: કમ્પ્યુટરનું મગજ કોને કહેવાય? CPU. કમ્પ્યુટરનું મગજ કોને કહેવાય છે? CPU ને. 28મો ક્વેશ્ચન: માઉસમાં કુલ કેટલા બટન હોય છે? સામાન્ય રીતે 2 અથવા 3 હોય. માઉસમાં કુલ કેટલા બટન હોય છે? સામાન્ય રીતે 2 અથવા 3 હોય. 29મો ક્વેશ્ચન: ગૂગલ શું છે? ગૂગલ સર્ચ એન્જિન છે. ગૂગલ શું છે? સર્ચ એન્જિન. 30મો ક્વેશ્ચન: પીડીએફનું પૂરું નામ શું? પીડીએફનું પૂરું નામ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. પીડીએફનું પૂરું નામ શું છે? પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. 31મો ક્વેશ્ચન: કીબોર્ડમાં સૌથી મોટી કી કઈ? સ્પેસ બાર. કીબોર્ડમાં સૌથી મોટી કી કઈ છે? સ્પેસ બાર. વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો આગળ જોઈએ. પ્રિન્ટર કયા પ્રકારનું ડિવાઇસ છે? આઉટપુટ. પ્રિન્ટર કયા પ્રકારનું ડિવાઇસ છે? આઉટપુટ. ફોન્ટ સાઇઝ વધારવા માટે કઈ શોર્ટકટ વપરાય?
કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ વધારો. ફોન્ટ સાઇઝ વધારવા માટે કઈ શોર્ટકટ વપરાય? કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ વધારો. 34મો ક્વેશ્ચન. ઈમેલ મોકલવા માટે કઈ સાઇટ પ્રચલિત છે? જીમેલ. ઈમેલ મોકલવા માટે કઈ સાઇટ પ્રચલિત છે? જીમેલ. 35મો ક્વેશ્ચન. વેબસાઇટના પ્રથમ પેજને શું કહેવાય? હોમ પેજ. વેબસાઇટના પ્રથમ પેજને શું કહેવાય? હોમ પેજ. 36મો ક્વેશ્ચન. કમ્પ્યુટરમાં વાયરસ શું છે? કમ્પ્યુટર પ્રોગ્રામ અથવા મલેશિયસ કોડ. કમ્પ્યુટરમાં વાયરસ શું છે? કમ્પ્યુટર પ્રોગ્રામ અથવા મલેશિયસ કોડ. 37મો ક્વેશ્ચન. સ્કેનર કેવી ડિવાઇસ છે? ઇનપુટ. સ્કેનર કેવી ડિવાઇસ છે? ઇનપુટ. 38મો ક્વેશ્ચન. કઈ કીથી સ્પેલિંગ ચેક કરી શકાય? F7. કઈ કીથી સ્પેલિંગ ચેક કરી શકાય? F7. ક્વેશ્ચન. કમ્પ્યુટર બંધ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? શટડાઉન. કમ્પ્યુટર બંધ કરવાની પ્રક્રિયાને શું કહે છે? શટડાઉન. 40મો ક્વેશ્ચન. 1 GB એટલે કેટલા MB? 1024 MB. 1 GB એટલે કેટલા MB? 1024 MB. મોનિટરને બીજું શું કહેવાય છે? VDU. વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. મોનિટરને બીજું શું કહે છે? VDU. વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. 43મો ક્વેશ્ચન. MS વર્ડમાં લખાણ ઘટ કરવા માટે કઈ શોર્ટકટ વપરાય? કંટ્રોલ B. MS વર્ડમાં લખાણ ઘટ કરવા માટે કઈ શોર્ટકટ વપરાય? કંટ્રોલ B. 44મો ક્વેશ્ચન. ઓપન કરેલી વિન્ડોને મિનિમાઇઝ કરવા કઈ કી છે? વિન્ડો પ્લસ M. ઓપન કરેલી વિન્ડોને મિનિમાઇઝ કરવા કઈ કી છે? વિન્ડો પ્લસ M. 45મો ક્વેશ્ચન. કમ્પ્યુટરનું નેટવર્ક શું કહેવાય? ઇન્ટરનેટ. કમ્પ્યુટરનું નેટવર્કને શું કહેવાય? ઇન્ટરનેટ. 26મો ક્વેશ્ચન. કીબોર્ડનો કયો પ્રકાર છે? QWERTY. કીબોર્ડનો કયો પ્રકાર છે? QWERTY. 47મો ક્વેશ્ચન. કંટ્રોલ X શેના માટે વપરાય છે? કટ માટે. કંટ્રોલ X શેના માટે વપરાય છે? કટ માટે. એક્સેલમાં સરવાળા માટે કયા ફંક્શનનો ઉપયોગ થાય છે? સમ. એક્સેલમાં સરવાળા માટે કયા ફંક્શનનો ઉપયોગ થાય છે? સમ. 50મો ક્વેશ્ચન. કયું સોફ્ટવેર ફોટો એડિટિંગ માટે જાણીતું છે? એડોબી. ફોટોશોપ. કયું સોફ્ટવેર ફોટો એડિટિંગ માટે જાણીતું છે? એડોબે ફોટોશોપ. 50મો ક્વેશ્ચન. ગીગાબાઇટ. GB પછી કયો એકમ આવે? ટેરાબાઇટ. TB. 50મો ક્વેશ્ચન. ગીગાબાઇટ GB પછી કયો એકમ આવે? ટેરાબાઇટ. TB. વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.